વિદ્યાર્થી મિત્રો, આજે LID નું ફાઇનલ મેરિટ ટૂંક સમયમાં જાહેરાત થયેલું, જેની સમજૂતી અને ખાસ કરી PSI નું રિઝલ્ટ ક્યારે આવશે. વિદ્યાર્થી મિત્રો, તેના માટે તમામ પ્રશ્નોના સોલ્યુશન આપણે બોર્ડ ઉપર લાઈવમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ જાહેર થયેલું છે, તેની વાત આપણે કરવાની જ છે. તેની પહેલા વિદ્યાર્થી મિત્રો, કેટલા લોકોએ OPD આઉટ થયેલા હતા બહાર, તેની વાત કરી લઈએ. 300 વિદ્યાર્થી મિત્રો 38 લોકો OPD આઉટનું ફોર્મ ભરી અને ટૂંક સમયમાં બહાર થયેલા આવતીકાલે તેની ફાઇનલ PDF પણ આવેલી હતી. વિદ્યાર્થી મિત્રો, OPD આઉટની ખાસ કરી તે આજે વિદ્યાર્થી મિત્રો એક જ દિવસ બોર્ડે એક જ દિવસ વિદ્યાર્થી મિત્રો લેવામાં આવેલો હતો. તેમાં એક દિવસની અંદર જ વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ તમારું જાહેર કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, PSI નું પણ રિઝલ્ટ ઝડપથી જાહેર થવાની, હવે બોર્ડ ઝડપથી જાહેરાત કરવાની સમય અને વધારે સમય હવે લેશે નહીં, કેમ કે દોડ હવે ટૂંક સમયમાં એટલે વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં શરૂ થવાની છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરેલી ફાઇનલ મેરિટ કેટલું રહેશે તેની તમામ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપથી જોઈશું, અંત સુધી જોશું તો જ વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજાશે. પહેલું છે વિદ્યાર્થી મિત્રો બિન હથિયાર PS, તેમાં વિદ્યાર્થી મિત્રો જર્નલ 132.25, પેલા જૂનામાં વિદ્યાર્થી મિત્રો નવામાં 132.25 છે, તેમાં હવે નવામાં પણ 132 પેલા હતું વિદ્યાર્થી મિત્રો જૂનું 75 હતું, 132.75 હતું, હવે 125 પોઈન્ટ કરી દીધું છે. જનરલ બિન હથિયારીમાં ખાસ કરી તેમાં ફિમેલની વાત કરી, ગર્લ્સમાં 113.50 છે, તેની જગ્યાએ જૂનામાં કામ ચલાવ મેરિટમાં પણ 75 અથવા 70 આજુબાજુ ખાસ કરી. તો વિદ્યાર્થી મિત્રો EWS માં મિત્રો 125.50 છે અત્યારે નવું મેરિટ. આ ફાઇનલ મેરિટ જ છે વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિ કામ ચલાવ મેરિટ આ નથી. હવે આજે નવું મેરિટ જાહેર કરી દેવામાં આવે ત્યારે હવે 198.25 હતું ફિમેલમાં, હવે 9 ગર્લ્સમાં નવું મેરિટ બહાર પાડવામાં આવેલું. ત્યારે SC કેટેગરીમાં ખાસ કરી 121.50 પોઈન્ટ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આમાં 122.50. તો જ્યારે હવે નવું મેરિટમાં 300 વિદ્યાર્થી મિત્રો 38 લોકોને ખાસ કરી મહત્વની ખૂબ અભિનંદન. વધારે લોકોને ફાયદો થયો છે. જે લોકો અગાઉથી ખાકી પહેરેલા ઉમેદવારો હતા તેને પણ OPD આઉટ 338 જણાએ કરેલું છે. જેમાં વાત કરી 80માં ગર્લ્સમાં 102.25% નવું મેરિટ કરી દેવામાં આવ્યું. જ્યારે CBS માં વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો 127.50 કરી દેવામાં આવ્યું છે. હવે ગર્લ્સમાં પણ 105.25 ખૂબ ઘટાડો થયો છે વિદ્યાર્થી મિત્રો. આપણે કહેવામાં જ આવેલું હતું, ત્યારે મેં પણ મેરિટ સમજાવવામાં આવેલું ત્યારે મેં કીધેલું વિદ્યાર્થી મિત્રો 5 વ્યક્તિ ઓછામાં ઓછા બિન હથિયારી, હથિયારી, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, હથિયારી તમામમાં ઓછામાં ઓછા 5 વ્યક્તિ તો નીકળશે. તો નીકળ્યા વિદ્યાર્થી મિત્રો 338 લોકો બહાર નીકળેલા. એમાંથી 100 ઉમેદવારો CC ગ્રુપ A અને B ના લોકો હતા. તે નિમણૂક પત્ર અગાઉથી લયેલા હતા. જ્યારે ST કેટેગરીમાં વાત કરી લઈએ તેમાં 101.50% મેરિટ નીચું ગયેલું છે. ત્યારે ગર્લ્સમાં પણ 80 થઈ ગયું છે. તે ગર્લ્સમાં પેલા વિદ્યાર્થી મિત્રો ગર્લ્સમાં બિન હથિયારીમાં 85 હતું, ત્યારે 5 પોઈન્ટનો ઘટાડો થયેલો છે. ત્યારે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો આજે પોલીસ કોન્સ્ટેબલ APC બીજું મેરિટની વાત કરીએ થોડી, તો વિદ્યાર્થી મિત્રો તેમાં મેલમાં 124.50 કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગર્લ્સમાં 175.25 ખૂબ ઘટાડો વિદ્યાર્થી મિત્રો 2 થી 3 પોઈન્ટનો ઘટાડો આવેલો છે તમામમાં. તો વિદ્યાર્થી મિત્રો 121.50 કરી દેવામાં આવ્યું પુરુષ ઉમેદવાર, ખાસ કરી 83.83 વિદ્યાર્થી મિત્રો ગર્લ્સમાં પણ ત્યારે 85 હતું. આ જૂનું મેરિટ વિદ્યાર્થી મિત્રો કામ ચલાવનું
આ મેરિટ હતું. જ્યારે 176.50 કરી દેવામાં આવ્યું. ત્યારે પોલીસ કોન્સ્ટેબલમાં વિદ્યાર્થી મિત્રો જૂનું મેરિટ ની વાત કરી તો 118 હતું. હવે તેને ઘટાડી 117.50 કરી દેવામાં આવ્યું. જ્યારે ગર્લ્સમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘટાડી અને 96.25 કરી દેવામાં આવ્યું. જ્યારે પેલા 75 હતું ત્યારે હવે 25 કરી દેવામાં આવેલું છે, 96.25. જ્યારે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અંડર CBS કેટેગરીમાં 123 કરી દેવામાં, ત્યારે 124 હતું ખાસ કરી. અને હવે ગર્લ્સમાં 97.75 હતું, ત્યારે 98 આજુબાજુ આ મેરિટ હતું. જ્યારે ST કેટેગરીમાં ખૂબ ઘટાડો થયેલો છે, 90.25 કરી દેવામાં આવે. જ્યારે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો જેલ સિપાઈ, તેમાં વાત કરી લઈએ પુરુષ ઉમેદવારોની 121.75 કરી ઘટાડી દેવામાં આવેલું છે ખાસ કરી. તેમાં ફિમેલની વાત કરી ગર્લ્સમાં પણ 97.75. જ્યારે જૂના મેરિટની વાત કરી કામ ચલાવવામાં, ત્યારે ગર્લ્સમાં 98.75 હતું. 1 પોઈન્ટનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ખૂબ વધારે લોકોને 338 લોકોને નોકરી મળે. જ્યારે 118 ખાસ કરી EWSમાં 118.75 કરી દેવામાં આવ્યું છે નવું મેરિટ. અને આ ફાઇનલ મેરિટ છે વિદ્યાર્થી મિત્રો 80.50 કરી દેવામાં આવ્યું છે EWS કેટેગરી જેલ સિપાહીમાં. ત્યારે હવે જોઈ લઈએ આપણે CBSમાં પણ 115.50 કરી દેવામાં આવ્યું. ત્યારે ગર્લ્સમાં 96.25 કરી દેવામાં. પહેલા વિદ્યાર્થી મિત્રો ગર્લ્સમાં EWSમાં 96.75 હતું આજુબાજુ હતું. જ્યારે CBS કેટેગરીમાં 121 પોઈન્ટ કરી દેવામાં આવ્યું છે. અને ખાસ કરી ગર્લ્સમાં પણ 97 પહેલા 75 હતું, હવે 97.50 કરી દેવામાં. ત્યારે ST કેટેગરીમાં 81 કરી દેવામાં આવ્યું છે. અને જૂનું મેરિટ પણ 88 હતું. આમાં જેલ સિપાહીમાં વિદ્યાર્થી મિત્રો 88 હતું, જ્યારે તેમાં 7% માઇનસ ઘટાડો થઈ રહ્યો છે. અને ગર્લ્સમાં પણ 83.75 હતું, હવે 83.25 કરી દેવામાં આવ્યું છે બોર્ડ દ્વારા. અને વિદ્યાર્થી મિત્રો હથિયારી પોલીસમાં વાત કરી લઈએ તો તેમાં મેલમાં જતા તમામ 120.50 કરી દેવામાં, ત્યારે 122 પોઈન્ટ આજુબાજુ હતું વિદ્યાર્થી મિત્રો જૂનું મેરિટ. ત્યારે હવે નવા મેરિટમાં SC કેટેગરીમાં 118.25 કરી દેવામાં, ત્યારે જૂનું મેરિટ 120 આજુબાજુ હતું, 120. અને વિદ્યાર્થી મિત્રો SC કેટેગરીમાં 115.25 કરી દેવામાં આવ્યું છે નવું મેરિટ. અને ખાસ કરી 119.75 CBS કેટેગરી અને ST કેટેગરીમાં 80.50. તો વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયમાં PSI નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે ગેરંટી સાથે. વિદ્યાર્થી મિત્રો 30 તારીખ પહેલા ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બર મહિના અંત સુધીમાં PSI નું રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના. વિદ્યાર્થી મિત્રો 7 દિવસ જ OPD આઉટના આપવામાં આવશે ઓછામાં ઓછા, કેમ કે અને ત્યારબાદ 9મા દિવસે તમને ફાઇનલ મેરિટ આપી દેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સંપૂર્ણપણે અંત સુધી જોયો. ઝડપથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઝડપથી વિદ્યાર્થી મિત્રો PSI નું રિઝલ્ટ આવશે 5 જ મિનિટમાં અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો મળીશું આવતીકાલે નવી અપડેટ સાથે.